નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। સમી ખાતે વધતી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી સમી બસ સ્ટેશન પાસે ઠંડા પાણીની છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો। આ પાણીની પરબનું આયોજન મુસ્તફાભાઈ એચ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું। પાણીના દાતા તરીકે યાકુબ ઇબ્રાહિમ શંકર તથા છાશના દાતા તરીકે શૈલેષભાઈ ઠક્કર દ્વારા સેવાભાવપૂર્વક સહયોગ આપવામાં આવ્યો હતો। આ સેવાકીય કાર્યમાં રસીદ દહેલવી, હિતેશભાઈ ઠક્કર તેમજ એસટી વિભાગના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મુસાફરો, રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકોએ ઠંડા પાણીની છાશનો લાભ લીધો હતો। કાળઝાળ ગરમીમાં સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની હતી। ઉપસ્થિત લોકોએ આયોજકો અને દાતાશ્રીઓની માનવતાભરી ભાવનાને બિરદાવી હતી। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં તરસ્યા લોકોને પાણી પીવડાવવું એ સૌથી મોટી માનવ સેવા છે। આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં પરોપકાર, એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપે છે અને તે તમામ દાતાઓ, સહયોગીઓ, એસટી કર્મચારીઓ અને સેવાભાવી મિત્રોને આ સેવા કાર્ય સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇકબાલભાઈ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, સમી।